ખૂબ ઉત્સાહ અને ઉર્જા સાથે આજની આ આમ આદમી પાર્ટીની જનસભામાં પધારેલા રાજકોટના સૌ આગેવાનો, યુવાનો, વડીલો, માતાઓ, બહેનો, આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાશ્રીઓ, અમારા રાજકોટ શહેરના આગેવાન શ્રી શિવલાલભાઈ, અજીતભાઈ, અમારા સૌ ઉમેદવારો, મીડિયા મિત્રો, પોલીસના મિત્રો, બધાને મારા બે હાથ જોડીને પ્રણામ કરું છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી અને બીજી વખત હું આ વોર્ડ નંબર 4માં રાહુલભાઈ માટે આશીર્વાદ માંગવા માટે આવ્યો છું. ગયા વર્ષે 2021માં પણ હું આવ્યો હતો. ત્યારે કયા વિસ્તારમાં આપણી સભા હતી? જકાત નાકા પાસે. અને એ વખતે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા. રાહુલભાઈને આશીર્વાદ પણ ખૂબ ઢગલાબંધ આશીર્વાદ આપ્યા, પણ થોડાક 500, 1000, 2000 મત માટે થઈ અને રાહુલભાઈ ચૂંટણી ન જીતી શક્યા. 2021ની ચૂંટણી તો હાર્યા, પણ હિંમત ન હાર્યા અને કામ કરતા ગયા, લોકોને મળતા ગયા, અવાજ ઉઠાવતા ગયા, સંઘર્ષ કરતા ગયા. તો આમ આદમી પાર્ટીએ એમને 2022ની વિધાનસભાની ચૂંટણીની તક આપી. એમાં પણ એમણે ખૂબ મહેનત કરી, જબરજસ્ત સંઘર્ષ કર્યો, દિવસ રાત દોડ્યા, પણ એમાંય તે જોઈએ એટલા આશીર્વાદ ન મળ્યા. ચૂંટણી હારી ગયા, પણ હિંમત ન હાર્યા અને એમની મહેનત કરતા ગયા, અવાજ ઉઠાવતા ગયા, લડતા ગયા લોકો માટે. અને માત્ર રાજકીય નહીં, સામાજિક કામ પણ કરવાનું ચાલુ રાખ્યું. અને એમની એવી મહેનત જોઈને ત્રીજી વખત એમને આમ આદમી પાર્ટીએ ફરી એકવાર કોર્પોરેશનના ઉમેદવાર બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વખતે હવે એ હિંમત તો એ ક્યારેય નથી હારવાના, પણ આ વખતે ચૂંટણી ન હારે એ જોવાની જવાબદારી આપણા બધાની છે. દોસ્તો, એ વિનંતી કરવા આવ્યો છે. કેમ કે રાજનીતિનો સૌથી ખરાબ સમય અત્યારે ચાલે છે ગુજરાતમાં, કે સાવ ટૂંકા લક્ષના નેતાઓ આપણને મળ્યા છે. લાખ રૂપિયા આપે તો પાર્ટી બદલી નાખે, 2 લાખ આપે તો ફોર્મ ખેંચી લે, 5 લાખ આપે તો ગોપાલભાઈ વિરુદ્ધમાં વિડીયો બનાવીને મૂકી દે. પોતાની વાત ઉપર ટકે, ગમે તેટલો લાંબો સંઘર્ષ કરવાનો હોય તો પાછું પગલું ન ભરે. ગમે તેવડી મોટી લોભ લાલચની સામે પણ નિષ્ઠાથી, ઈમાનદારીથી ટકે, હિંમતથી લડે. અને 3-3, 2-2 ચૂંટણીઓ હાર્યા પછી પણ પાછું પગલું ન ભરે એવો નેતા બહુ જલ્દી મળતો નથી. આપણને મળ્યો છે તો એને હવે જવા ન દેતા. ધારાસભ્યો બની જાય તોય પાર્ટી બદલી નાખે છે. ધારાસભ્ય બનવા માટે પાર્ટી બદલી નાખે, પૈસા માટે પાર્ટી બદલે, હોદ્દા માટે પાર્ટી બદલે, લોકોને છેતરે, બધું જ કરનારા નેતાઓ અત્યારે ગુજરાતમાં છે. પણ હું ચૂંટણી જીતું કે ન જીતું, તેમ છતાંય હું રહીશ મારી પાર્ટીમાં અને લોકોનું કામ કરતો રહીશ. આવું મક્કમ મનોબળ વાળો નેતા મળે ક્યાં? અને પછી જો આપણે આવો નેતા ન સ્વીકારીએ, એને ન લાવી શકીએ, તો પછી આપણા માથા ઉપર જે નેતા પડે એની ફરિયાદ ક્યારેય નહીં કરવાની કે અમારી માથે આવા પડ્યા છે. યા તો સારા માણસને લઈ આવીએ અને યા તો પછી જે થાય છે એ થવા દઈએ, જે ચાલે છે એ ચાલવા દેવાનું, ફરિયાદ નહીં કરવાની. આખા ગુજરાતની રાજનીતિમાં અત્યારે સૌથી મોટી સમસ્યા શું છે? હું જે ગામમાં, જે શહેરમાં, જે વોર્ડમાં જાઉં એટલે લોકો મને એક લિસ્ટ આપે, કાપલી આપે કે અહીંયા આટલા આટલા મુદ્દા છે બોલવા જેવા. વોર્ડ નંબર 4માં હોય તો એનું લિસ્ટ કોક આપે, 12માં હોય તો એનું આપે, જામનગર હોય તો એનું આપે, જુનાગઢ વાળા એનું આપે. ગઈકાલે રાત્રે 12 વાગ્યે ભાવનગર જિલ્લાના આથપ ગામમાં હતો, ત્યાં એમણે એમના પ્રશ્નોનું લિસ્ટ આપ્યું. પણ મેં બધાય ગામડે ગામડે જઈ, શહેરે શહેરે જઈ હજારો લોકોને કીધું છે કે ગુજરાતની સૌથી મોટી સમસ્યા અત્યારે ઈ છે. એલા ભાઈ કેમ આમ થાય છે? બીજું લાવો. હલ જી હલ. હાલો. ગુજરાતની સૌથી મોટી સમસ્યા ઈ છે કે હજારો સમસ્યા હોવા છતાં પણ ઈ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સાચા દિલથી કામ કરે એવો હારો નેતા આખા ગુજરાતમાં એકેય ભાજપમાં વધ્યો નથી. દોસ્તો, તમામ લોકો જે લેભાગુ તત્વો હોય, માથાભારે માણસ હોય, ગુંડાઓ હોય, તોડબાજો હોય, કટકી કરનારા હોય, લુખાઓની ટોળકી લઈને ફરનારા હોય, સમાજને દબાવનારા હોય, એ બધા જ લોકો ભાજપનો ખેસ પહેરી પહેરીને ભારત માતા કી કર્યા કરે છે.
એકે સારો માણસ ભાજપ પાસે નથી. જે નેતાની પાસે જવાનું મન થાય, જે નેતાને મળવાનું મન થાય, જેની હારે ફોટો પડાવવાનું મન થાય, જેની પાસે બેસીને દિલની બે વાત કહેવાનું મન થાય, જેની વાત કરવાનું મન થાય એવો હારો નેતા ભાજપ આખી પાર્ટીમાં એકેય વધ્યો નથી. અને હારો નેતા જ ન હોય તો પછી હારા કામની તો વાત જ ક્યાં કરવાની હતી. આપણે કંઈક સારું કામ કરાવવું હોય સમાજમાં તો પેલા માણસ સારો જોઈએ. ગાડી ગમે એવી હારી હોય, ડ્રાઈવર જ બે પોટલી મારીને સીટ પર ચડી જાય તો 5 કરોડની ગાડીનું કોઈ કામ નથી. ડ્રાઈવર હારો હોય તો ગાડી ગમે એવી ભંગાર હોય ને તો ઠેકાણે પોગાડી દે. આ ડ્રાઈવર હારો લઈને આવ્યા છે ને સીટે બેહાડવાની જવાબદારી તમારી છે. આ દર 5 વર્ષે 2 પોટલી આવીને ભાજપ વાળા બે જાય ડ્રાઇવિંગની સીટે, ગાડી તેરા ભાઈ ચલાએગા કરીને ઠોકે છે. 30 વર્ષ થઈ ગયા આમ નામ. એક વખત તો ભણેલો માણસ લાવો, એક વખત યુવાન લાવો, ઉર્જાવાન લાવો અને જોઈ જોવો કે કેવું કામ થાય છે. અને આ લોકોએ કોર્પોરેશનને શું બનાવી દીધું છે કે કોર્પોરેટર એટલે શું, એનું કામ શું? ધારો કે આ બધા તમારા મતથી ચૂંટાઈ જાય તો આનું કામ શું? ભાજપ વાળાએ પબ્લિકને ગુમરાહ કરેલી છે કે કોર્પોરેટર ગટરના ઢાંકણા ખુલી ગયા હોય તો ફોન કરો તો આવીને બંધ કરાવી જાય. કોર્પોરેટર કૂતરા મરી ગયા હોય ફોન કરો તો આવીને તાણીને લઈને વયો જાય. કોર્પોરેટર કચરાની ગાડી મોકલી દે. કોર્પોરેટર એટલે કંઈક પાણી ભરાણું હોય ચોમાસામાં તો ખાલી કરાવી જાય. કોર્પોરેટર એટલે આપણી પાસે આવીને ઉભો રહે. આવું કરી નાખ્યું છે. વાસ્તવિક રીતે કોર્પોરેટરોનું કામ શું હોય કે આખું રાજકોટ શહેર છે, એમાં 72 કોર્પોરેટરો છે. એને બધાએ ભેગા મળીને આ રાજકોટ શહેર આવનારા 10 વર્ષમાં, આવનારા 20 વર્ષમાં કેવું બનશે ને એનું આયોજન કરવું અને એ આયોજનને અમલમાં મૂકી અને ખરેખર 10 વર્ષ પછી એવું રાજકોટ બને એના માટે પ્રયત્ન કરવો એ કોર્પોરેટરનું કામ છે. હા, લોકો આવતી ચૂંટણીથી આગળનું કાંઈ વિચારી શકતા નથી. આવતી ચૂંટણીમાં ટિકિટ મળશે કે નહીં મળે, મને નહીં મળે તો કોને મળશે, એને ન મળવા દેવું મારે શું કરવું પડે. આવતી ચૂંટણીથી આગળ એકેય ભાજપ વાળા પાસે કોઈ લક્ષ્ય જ નથી. જે લોકો આવતી ચૂંટણીનું નહીં આવતી પેઢીનું વિચારીએ કે ને એવા માણસોને એકવાર મત આપશો તો પેઢીઓની હાલત બદલાશે, પરિસ્થિતિ બદલાશે દોસ્તો. એટલે જાડું દબાવવાની વિનંતી કરું છું કે માત્ર આવતી ચૂંટણી નહીં, આવતી પેઢીનું શું. હા, આખું રાજકોટ, અને ખાલી રાજકોટની વાત નહીં, સુરત, વડોદરા, જામનગર, જુનાગઢ બધા જ શહેરોની હાલત જો. તમામે તમામ શહેરો ગંદા ગોબરા કચરાયુક્ત પડ્યા. ચારો તરફ કચરો 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 કચરો. બધા જ શહેરોની અંદર રખડતા ઢોર ફર્યા કરે. અનેક લોકો રખડતા ઢોરની હડફેટે ચડીને મરી ગયા. અનેક લોકો મરી ગયા. મારી વાત સાચી છે કે ખોટી? કચરાના ઢગલાઓ, ગંદકી ચારો તરફ, રખડતા ઢોર ચારો તરફ. દર ચોમાસે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરતમાં પાણી ભરાઈ જાય. દિવસોના દિવસો સુધી પાણી ભરેલું લે. પબ્લિક હાય 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 કર્યા કરે. દરેક શહેરોની અંદર પાર્કિંગના નામે કોઈ સુવિધાઓ નથી. ગાડી મૂકો, તમે મેડિકલમાંથી માથાની ગોળી લઈને આવો તો ગાડી લઈને વયા જાય. પાર્કિંગની સુવિધા જ નથી. ટ્રાફિક જામ, આખો દિવસ ટે 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 સિગ્નલો ઉપર ફોન વાગ્યા કરે. તમે મને એમ કહો કે બાપ દાદાનું ગામ છોડીને શહેરમાં આવ્યા હતા શું કામ? એટલા માટે આવ્યા હતા કે ગામમાં સુવિધા નહોતી, ગામમાં દવાખાના નહોતા, ગામમાં શાળા નહોતી, ગામમાં રોજગાર નહોતો, ગામમાં રોડ નહોતા. એટલે જ તો અહીં શહેરમાં આવ્યા ને. અને અહીંયા શું છે વળી? અહીંયા ગાડી મૂકવાની જગ્યા નથી. ટ્રાફિક જામ છે. જ્યાં 10 મિનિટે પહોંચી શકાય એમ હોય ત્યાં 1 કલાકે પહોંચી શકાતું નથી. અને કોઈને કાંઈ પડી નથી. આ પરિસ્થિતિ કે દિવસે બદલાશે? અને હાલત કોણ બદલશે? આ હાલત જનતાએ પોતે બદલવી પડશે. જનતાએ બધાએ આગેવાની લેવી પડશે કે હાલત હું બદલીશ અને આ વખતે હું સાવરણાના નિશાન પર મત આપીને પરિસ્થિતિ બદલવાની કોશિશ કરીશ. આવડું મોટું શહેર બને છે, ચારો તરફ ગેરકાયદેસર બાંધકામો બની જાય છે. જવાબદારી તો કોર્પોરેશનની હોય ને કે શહેર નવું બનતું હોય, શહેર આગળ વધતું જતું હોય, વધુ ને વધુ બાંધકામો થઈ અને શહેર મોટું બનતું જાય તો પ્લાનિંગ સાથે શહેર બનવું જોઈએ. આપણા અનેક વ્યક્તિઓ વિદેશ ગયા છે, સિંગાપોર ગયા છે, કોઈ કેનેડા ગયો છે, અમેરિકા ગયો છે, કોઈ બેંકોક ગયો છે, કોઈ થાઈલેન્ડ ગયો છે, દુબઈ ગયા છે, હોંગકોંગ ગયા છે, ચાઇના ગયા છે. તમે જોવો શહેરો,
દુબઈ જેવા દુબઈ તો આખું રણમાં આવેલું છે. જે લોકો દુબઈ ગયા છે, મારી પાસે તો પાસપોર્ટ નથી, ભગવાનની ઈચ્છા હશે ત્યારે ક્યારેક જવા મળશે, પણ દુબઈ રણ છે આખું, ધૂળની ડમરીઓ ઉડે, ધૂળના ઢગલે ઢગલા છે. ઈ ધૂળના રેતીના ઢગલાની વચ્ચે એમણે જે શહેર બનાવ્યું છે, કોક માણસ જાય ને એકનો એક શર્ટ 15 દિવસ પહેરી રાખે ને તો ધૂળનો ડાઘ ન પડે. ધૂળના ઢગલાની વચ્ચે એવું શહેર બનાવ્યું છે. 15 દિવસ એનો એ બુસ્કોટ પહેરી રાખો તો દુર્ગંધ નો આવે, ધૂળ નો ચોંટે શરીર ઉપર, અને આખું શહેર ધૂળના ઢગલા ઉપર બનેલું છે. મારી વાત સાચી છે ખોટી? જે ગયા હોય એ કયો. તો અહીં રાજકોટમાં ક્યાં ધૂળ છે? અહીંયા તો જમીન છે, ખેતરો છે. જમીન ઉપર એક શહેરનો વિકાસ કરવાનો છે, સારું શહેર બનાવીને આપવાનું છે જનતાને. કોને? કોર્પોરેટરોએ. ગટર જ એવી બનાવો ને કે ઢાંકણા ખોલવા તમારે ન આવવું પડે. ગટર હારી નહીં બનાવે, ગટર ગમે એવી બનાવીને વહી જાય. એટલે શું કામ? કે જ્યારે ઉભરાય ત્યારે ફોન કરો તો આવી જાય. કોકને એમ થાય કેટલું કામ કરે છે. પણ ગટર જ એવી બનાવો તો બનાવ્યા પછી 10 વર્ષ સુધી ઢાંકણા જ ન ઉખાડવા પડે. તો તમને ખબર કેમ પડે કે આ બહુ કામ કરે છે? હલકી કક્ષાની ગટરો, હલકી કક્ષાના રોડ, હલકી કક્ષાના બાંધકામ એટલું બધું ખરાબ ક્વોલિટીનું બનાવે કે વર્ષમાં પબ્લિકને 10 વખત નેતાની જરૂર પડે. રોડ ઉપર રોડ જ એટલો ખરાબ બનાવે કે ખાડો પડે તમને ફોન કરે એટલે આવીને ભરાવી જાય. તમને એમ થાય કેટલો ક્રાંતિકારી નેતા છે. આમ જતો એક ફોને ખાડો ભરાઈ દીધો. કોક એમ તો પૂછો કે કાકા 10 કરોડના ખર્ચે રોડ બનાવ્યો, ખાડો શેનો પડી ગયો આમાં 5 મહિનામાં? રોડ એવો બનાવો ખાડા ન પડે. પણ નહીં એવો બનાવે. શું કામ? કે લોકો ઉપર એહસાન બતાવવાની કોશિશ નેતાઓ કર્યા કરે છે. મેં તમારી ગટર હરખી કરાવી દીધી, મેં તમારે ત્યાં બાકડા મુકાઈ દીધા, મેં તમારે ત્યાં ખાડા હતા ન કરાવી દીધું, અહીં ગંદકી હતી મેં એક ફોનથી સાફ કરાવી દીધું. પણ તમે શહેર જ એવું કેમ નથી બનાવતા કે જેમાં ખુલ્લા મોટા રસ્તાઓ હોય, ચારે તરફ ઝાડવાઓ હોય? જે કાંઈ નવા બિલ્ડિંગના બાંધકામ થાય એને સરકારના નિયમ પ્રમાણે ફરજિયાત માર્જિનની જગ્યાઓ ચારે બાજુ છોડેલી હોય. દરેક કોમ્પ્લેક્સમાં પૂરતા પ્રમાણમાં પાર્કિંગ હોય. એના માટે તમે કેમ નિયમ નથી કડક અમલ કરાવતા? જેમ ફાવે એમ બિલ્ડરો બાંધકામ કરીને શહેર મોટું કરીને વયા જાય છે. સરકાર શું કરે છે? સરકારે ધ્યાન આપવાનું છે કે જે નવા બાંધકામો શહેરને મોટું કરવામાં થઈ રહ્યા છે એ બાંધકામોમાં પૂરતી જગ્યા છોડવામાં આવે, પૂરતા મોટા રોડ હોવા જોઈએ, પૂરતી સંખ્યામાં ગટરના ભૂંગળાની સાઈઝ એવડી મોટી હોવી જોઈએ કે આવનારા 10 વર્ષ પછી તે એમાં ગટર ઉભરાવાની સમસ્યા ન થાય. કોઈને કાંઈ ખબર જ નથી કાંઈ કરવાનું શું. માંડ ટિકિટ મળી છે તો જે મળી ખિસ્સા ભરી લો. આવતી વખતે મળી ન મળી ભારત માતા કી જય, ભારત માતા કી જય. જે મળવી લઈ લ્યો, તમારું તમે જાણો. તમે વિચાર કરો કે 30 વર્ષથી ટેક્સ આપો છો અને ટેક્સ સિવાય મહેનત મજૂરી કર્યા. અતુલ આઈસ્ક્રીમની દુકાન છે, સિગ્નેચર ટોય ને ગિફ્ટ ઝોન છે. આખો દિવસ તમે દુકાનમાં બેસો, મહેનત કરો, પૈસા કમાઓ, જોખમ ઉઠાવો, જીએસટી વાળારે લમણા લ્યો, પોલીસ આરે, કોર્પોરેશન, બધું કરીને જે પૈસા કમાઓ એ પૈસાથી 50 લાખનું એક મકાન કે ફ્લેટ લ્યો. અને પહેલા ચોમાસે ખબર પડે કે આપણા બિલ્ડિંગની આગળ તો પાણી ભરાય છે. જવાબદાર કોણ? તમે મહેનત કરીને 50 લાખનું મકાન લીધું પણ રોડ તો તમારા માટે સારો છે નહીં, તો એનો જવાબદાર કોણ? તમને હું એટલી વિનંતી કરવા માટે આવ્યો છું કે એક વખત આ ભણેલા ગણેલા યુવાન વ્યક્તિઓને લાવો તો એ આવતી ચૂંટણીનું નહીં, આવતી પેઢીનું વિચારીને કાંઈક કામ કરશે ને 5 વર્ષમાં તો 20 વર્ષ સુધી કામમાં આવશે. કાંઈક ભણેલો માણસ લઈ આવો જે આવતી પેઢીઓનું વિચારે. અને અત્યારે નવી પેઢીના યુવાનો કેટલા બધા ગામડે શહેરોમાં હજારો, જનરેશન ઝેડ, જેનજી. આ નેતા કઈ પેઢીના છે અને આપણા છોકરા કઈ પેઢીમાં જીવે છે? વાત તો જુઓ. જેની જિંદગી પૂરી થઈ ગઈ છે, ઉંમર પૂરી થઈ ગઈ છે, આવરદા પૂરી થઈ ગઈ છે, એવા 60, 65, 72 વર્ષે ચૂંટણી લડવા નીકળ્યા છે. મત આપો, પણ તમને દીધા પછી હું? આજ આપણા નવી પેઢીના છોકરાઓ આઈટી ની અંદર આગળ વધી રહ્યા છે, ઇન્ટરનેટ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. એઆઈ આવ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એની અંદર વિડીયો બનાવે, ફોટા બનાવે, ગ્રાફિક્સ બનાવે. એઆઈ નો સપોર્ટ લઈને આપણા છોકરાઓ કોડિંગ કરીને સોફ્ટવેરો, વેબસાઇટો બનાવે છે. પણ ઈ છોકરાને સરકાર તરફથી સપોર્ટ આપવા માટેનો આઈટી પાર્ક તો ક્યાંય છે નહીં. કોઈ તો એવો નેતા આવે ભણેલો ગણેલો જેને એવી બુદ્ધિ હોય કે આઈટી પાર્ક બનાવવાનો હોય, નકરા ગટરના ઢાંકણે નો આટા મારવાના હોય. ભણેલ ગણેલ છોકરાઓને નોકરી કરવી હોય, બિઝનેસ કરવો હોય
કોમ્પ્યુટર એન્જિનિયરિંગ આઈટીમાં કરેલા જે છોકરાઓ છે એના માટે આઈટી પાર્ક ક્યાં? રાજકોટમાં અનેક છોકરાઓ આઈટી કંપની ખોલી છે. દુનિયાના બીજા દેશોમાંથી આઉટસોર્સથી કામ લાવી અને અહીંયા આપણે એનું ડેવલપિંગ કરે છે. સારા સારા સોફ્ટવેરો, વેબસાઇટો બનાવે છે, ગેમ બનાવે છે, અનેક વસ્તુ બનાવે છે. એ છોકરાઓને પ્રોત્સાહન કોણ આપશે? નેતાને તેમાં કઈ ખબર પડતી નથી. છોકરા એની રીતે સંઘર્ષ કર્યા કરે છે. છોકરા જેટલો સંઘર્ષ કરે છે એના કરતા અડધો સંઘર્ષ જો નેતા પણ કરે, સરકાર પણ કરે, તો સફળતા બહુ સારા લેવલની, ઊંચા લેવલની મળી શકતી હોય છે. પણ આપણા છોકરા સંઘર્ષ કર્યા કરે. અમારું એ સપનું છે કે એક શાનદાર આઈટી પાર્ક બનવો જોઈએ, જેમાં બધા જ ભણેલા ગણેલા યુવાનોને જગ્યા મળવી જોઈએ. અને ટેકનોલોજીથી ભાજપ અજાણ છે એવું નથી. સમજવા જેવી વાત કહું કે જે કઈ નવી ટેકનોલોજી આવે એનો ભાજપ પાર્ટી માટે, ભાજપના નેતા માટે અને ભાજપના પ્રચાર માટે ભરપૂર ઉપયોગ કરે છે ટેકનોલોજીનો. આ કેમેરા આવ્યા એનાથી લાઈવ બતાવી શકાય. હું રાજકોટમાં ઉભો બોલું છું, પણ એ અમેરિકામાં જોઈ શકાય, જામનગરમાં જોઈ શકાય એવી ટેકનોલોજી આવી. ઈ ટેકનોલોજીનો ઉપયોગ ભાજપ એની સભા લાઈવ કરવા માટે કરે, એના નેતાના ભાષણ બતાવવા માટે કરે. પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તમે ચૂંટેલા કોર્પોરેટરો શું ન્યા કરે છે એ બતાવવામાં ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે. ટેકનોલોજીનો ઉપયોગ ભાજપના પ્રચારમાં પૂરેપૂરો. ગુજરાતની વિધાનસભામાં લાઈવ નથી આવતું. તમે ગોપાલભાઈ ઇટાલિયાને મત આપ્યો, ગોપાલભાઈ સ્ટેજ ઉપર સિંઘમ બની ગયા છે, પણ ત્યાં અંદરે સિંઘમ છે કે પટાવાળા છે એ જોવાનો તમને અધિકાર ભાજપ નથી આપતું. આ સ્ટેજ ઉપર સિંઘમ મોટી મોટી વાતો કરે બધાય ધારાસભ્યો, પણ વિધાનસભામાં જઈને જનતા માટે કોણ કેટલું પાણીમાં આવે છે, કેટલું બોલે છે, એ ક્યારેય ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાઈવ નથી બતાવતા. ટેકનોલોજીનો તમામ ઉપયોગ જનતા માટે કરવો જોઈએ, એના બદલે ભાજપ માટે થાય છે. અને એનો એક દાખલો આપું કે ભાજપનો સભ્ય બનવું હોય તો ઘરે બેઠા બેઠા સોફામાં હુતા ટીપોઈ ઉપર લાંબા પગ કરીને મિસ કોલ મારો તા સભ્ય. અને આવકનો દાખલો કઢાવવો હોય તો ધક્કા મામલતદાર ઓફિસ જાઓ, 2 નંબરની બારીએ જાઓ, ત્યાં સહી કરાવીને ઉપર 1 નંબરની બારીએ જાઓ, ત્યાંથી હેઠે આવો, પાર્કિંગમાં એક સાહેબ ઉભા છે 20 રૂપિયા આપી આવો, ત્યાંથી આમ જાઓ. ભાજપનો સભ્ય બનવું હોય તો ટેકનોલોજી છે, પણ જનતાના જીવનને આસાન બનાવવું હોય, જનતાની સુવિધા વધારવી હોય તો ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે. નમો એપ બનાવી છે, સાંભળ્યું છે કોઈએ? નમો એટલે આમ વાંકા વાળી દેવાની વાત છે. પબ્લિક માટે કેમ એપ્લિકેશન ન બની? આજ જમાનો એવો છે કે એક કાનનું હેન્ડસ્ફ્રી મગાવવું હોય ને 300 રૂપિયા વાળું તો ઘરે બેઠા એમેઝોન ને ફ્લિપકાર્ટ ને બીજા બધા આપી જાય છે. આઈસ્ક્રીમ ખાવો હોય તો ઝોમેટો વાળો આપી જાય, લસ્સી પીવું હોય સ્વિગી વાળો આપી જાય. અને સરકારી કાંઈ પણ કામ પડે તો ધક્કા ખાવાના. ટેકનોલોજી છે, પ્રાઇવેટ કંપનીઓ એનો ઉપયોગ કરે છે, આપણે એનો ફાયદો લઈએ છીએ. હારા જોડા લેવા હોય તો એમેઝોન માંથી જોડા ઘરે આવીને આપી જાય, ડોરબેલ વગાડીને લ્યો ગોપાલભાઈ જોડા. 500 રૂપિયાની વસ્તુ ઘરે આવીને આપી જાય છે. સરકારનું કઈક કામ પડે તો એ ભાઈ સાહેબ બાપા પગે લાગુ, ગોપાલભાઈની ભલામણ, રાહુલભાઈની ભલામણ, ઉપરથી ફોન કરાવું, ગાંધીનગરથી ફોન કરાવું. સામાન્ય કામ માટે થઈને આપણે કેવી લાચારી વેઠવી પડે છે. તો સરકારને એ બુદ્ધિ નથી કે ટેકનોલોજીનો ઉપયોગ કરો. જમીનમાં એન્ટ્રી પડાવી હોય, પ્રોપર્ટી કાર કરવું હોય, ટેક્સ ભરવો હોય, વેરાનું કામ હોય, બાળકોને એડમિશન લેવા હોય, કાંઈ પણ કરવું હોય એટલે નકરા ફોર્મ ભરો. અડધી જિંદગી તો નકરા ફોર્મ ભરવામાં જ વહી જાય છે. નવા ફોર્મ ભરવા પડે છે. અને ગમે એટલા ફોર્મ ભરો છેલ્લે મળે હું તો કે આશીર્વાદ. મિત્રો તમે બધા વિચારો કે આ પરિસ્થિતિ બદલવી જોઈએ કે ન બદલવી જોઈએ? 8-10 જણાએ કીધું બદલવી જોઈએ, એનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. બીજા મિત્રો હજુ રાહ જોવે છે, હમણાં રહેવા દો, હજુ 10 વર્ષ દુઃખી થવું છે પછી બદલશું. મને બધાએ કહ્યું કે ભાઈ પરિસ્થિતિ બદલવી જોઈએ કે નહીં, પણ એને બદલશે કોણ? પબ્લિક બદલશે. અને પબ્લિક ક્યારે બદલશે? જ્યારે પબ્લિકના માંથી જ આવતો કોક સારો યુવાન જો આગેવાની લે ને કે આ ગોવર્ધન હું મારા ખભે ઉચકીશ, ત્યારે એમાં એક લાકડી જેટલો ટેકો તમારે કરવાનો હોય, એક હાવણો દબાવવાનો હોય. દોસ્તો અમે બધાએ બહુ મોટી હિંમત કરી છે ભાજપની સામે પડવાની. કેવડી શક્તિઓ એની પાસે પડી છે. પોલીસ, ગુંડા, બુટલેગર, લુખ્ખા, ટપોરી, કાળા સ્કોર્પિયો વાળા લુખ્ખાઓ, બધું જ એની પાસે.
એની સામે અમે લડીએ છીએ. અને અમને શું મળ્યું? ગાળ્યું દઈ જાય, ધોકા મારી જાય, અપમાન કરી જાય, અમારી સભામાં આવીને બિનજરૂરી ડખો કરી જાય. અને તેમ છતાંય હિંમત હાર્યા વગર, કોઈ પણ પ્રકારનું મનોબળ ડગવા દીધા વગર અમે સતત લડતા રહીએ છીએ. તો આશા શું હોય? આશા એટલી જ હોય કે અમારા માવતર એક વખત અમને આશીર્વાદ આપશે અને કહે છે કે જાઓ છોકરાઓ કરી બતાવો, જાઓ તમને આશીર્વાદ દીધો. આમ તો જે લોકો 30 વર્ષથી કાંઈ નથી કરી શક્યા એ લોકો પાછળ કેટલો સમય વેડપશું. આજ તમે જુઓ કે આપણા બધાય જુવાનિયાઓ રમત ગમત પાછળ ખૂબ સમય ફાળવે છે. ક્રિકેટ રમે છે, અલગ અલગ જ્ઞાતિ, અલગ અલગ સમાજ, અલગ અલગ અટક ધરાવતા વ્યક્તિઓની ક્રિકેટ ટુર્નામેન્ટ લગાય. ઇટાલિયા પ્રીમિયર લીગ, રાહુલભાઈ ભુવા પ્રીમિયર લીગ, આવું બધું હોય છે, બધા રમે છે. કોઈ નેતાને એવો વિચાર આવ્યો કે એકાદું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું રાજકોટની અંદર, અને એની અંદર બેડમિન્ટન હોય, વોલીબોલ હોય, ઇન્ડોર ગેમ રમત હોય, આઉટડોર રમત હોય, બહેનો માટે વ્યવસ્થા હોય, બધું જ એક હાઈફાઈ આલિશાન 100 કરોડનો ખર્ચો કરીને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવીએ અને આપણા છોકરાઓને રમત ગમતમાં આગળ વધારીએ, એવો કોઈને વિચાર કેમ ન આવ્યો? જે ભાજપ વાળાને પૂછો વિકાસ વિકાસ વિકાસ, કોનો અને શું? એક પણ ભાજપ વાળાને ખબર નથી. એક પણ ઉમેદવાર, એક પણ નેતાને તમે ક્યારેય પણ પૂછશો કે ભાઈ તમે શું કર્યું, તો કહે છે વિકાસ. શું કરવાના છો? વિકાસ. અને હમણાં જુઓ કે આખા ગુજરાતમાં પબ્લિક ભાજપ વાળાની પાછળ પડી છે. જ્યાં પ્રચારમાં જાય ત્યાં પબ્લિક પાછળ થાય. સ્વયંભૂ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી લોકોમાં એવડી જાગૃતિ આવી છે કે જે સોસાયટીમાં પ્રચાર કરવા જાય ને પબ્લિક મોબાઈલ લઈને પ્રશ્ન પૂછે છે. અને તમે એક પેટર્ન જુઓ કે આખા ગુજરાતમાં વિડીયો જોયા ને બધાએ, ભાજપ વાળાને પબ્લિક પ્રશ્ન પૂછે, જોયા કે નહીં? જે જગ્યાએ પબ્લિક ભાજપ વાળાને પ્રશ્ન પૂછે એટલે આજુબાજુમાં ઉભેલા 4-5 ભાજપ વાળા ભારત માતા કી કરવા માંડે છે. વાત સાચી છે ખોટી? ભારત માતાનું નામ જ્યારે તમે કઈક ગર્વ કરી શકાય એવું કામ કરીને આવ્યા હોય ને તે દી લેવાનું હોય. ચોરી કરીને આવ્યા હોય તે દી ભારત માતાને જઈ ન બોલાવાય. તમે કઈક દેશનું નામ રોશન થાય એવું કોઈ કામ કરો તો ભારત માતાની જય બોલાવાય. પણ તમે 5 વર્ષ સુધી પબ્લિકનું લોહી પીધું હોય, રૂપિયા ખાધા હોય, કોન્ટ્રાક્ટ કર્યા હોય, કટકી કરી હોય, અને છેલ્લે પબ્લિક તમને પ્રશ્ન પૂછે ત્યારે તમારી કાળી કરતૂત છુપાવવા માટે જે ભારત માતાની જય બોલો ની જય નથી, અપમાન થઈ રહ્યું છે ભારત માતાનું. જ્યારે પ્રશ્ન પૂછો તો કે જય શ્રી રામ. કાળા કામ છુપાવવા માટે ભગવાનનું નામ છે કે આત્માના આનંદ માટે ભગવાનનું નામ છે? ભગવાન કેવો હોય? ભગવાન આપણના મનને શાંત બનાવે, ભગવાન આપણા ચિત્તને શાંતિ આપે. ઈશ્વરનું નામ જપવાનું એટલે કીધું છે કે જ્યારે તમે આ દુનિયાભરની બધી વસ્તુઓથી માનસિક રીતે થાકો, કંટાળો, હતાશ થઈ જાઓ, દુઃખી થાઓ, ચિંતિત થાઓ, તો શાંત ચિત્તે આંખો બંધ કરીને ભગવાનનું નામ લો અને મનને શાંતિ આવે. સરસ સરળ થઈ જાય આપણું મન. એના બદલે આ લોકો ભગવાનના નામનો ક્યાં ઉપયોગ કરે છે? કે કોક પૂછે, ઓલી બેન પૂછતી હતી મીડિયા વાળી કે આ દારૂ બહુ વેચાય છે, છોકરા બગડે છે, અમારી બાયુ દુઃખી થાય છે, શું કરશો? તો કે જય શ્રી રામ. કેટલો દુઃખનો વિષય છે કે ભગવાનનું નામ, ભારત માતાનું નામ એ ભાજપ વાળા પોતાની કાળી કરતૂત છુપાવવા વાપરે છે. અને આપણે જોઈ રહ્યા છે ભગવાનનું નામ ત્યારે લેવાય જ્યારે તમે કઈક સારા કામ કરીને આવ્યા હોય. ભારત માતાનું નામ તે દિવસે લેવાય જે દિવસે તમે આ શહેરને શાનદાર, સુંદર, સ્વચ્છ અને સ્વસ્થ બનાવ્યું હોય. આખા શહેરને લૂંટી લીધા પછી તમે ભારત માતાને જઈ બોલાવો છો? આપણે વિચારવાનું છે. એને તો બધી ખબર છે કે હું ધંધા કરી રહ્યા છે. વિચારવાનું આપણે છે કે આવું ક્યાં સુધી હાલશે અને કેટલા વર્ષ સુધી આ બધું હાલશે. તમારું મન એમ કહે કે હવે આ નહીં ચાલે તો અમે હાવણો લઈને આવ્યા છીએ. 4 હાવણા બધાય મારશો તો આખા રાજકોટની ગંદકી સાફ થઈ જાય, ભ્રષ્ટાચાર સાફ થઈ જાય દોસ્તો. અને આ ભાજપમાં સત્તાની લાલચ જુઓ કે આ વખતની ચૂંટણીમાં બિનહરીફ કરાવવા માટેના જે ધમપછાડા કર્યા છે, જે દાદાગીરી કરી, જે ગુંડાગીરી કરી ભાજપે, આવું કોઈ દિવસ ભૂતકાળમાં ભાજપના રાજમાં નહોતું થયું. બિહારમાં આવું થાય
કે ચૂંટણી ટાણે અપહરણ થઈ જાય, પોલીસ આવે, એફઆઈઆરો થઈ જાય. સત્તાની લાલચ એટલી બધી તો કઈ હારી નહીં કે કોઈ પણ ભોગે હું જીતવો જોઈએ એવું ન હોવું જોઈએ. તમે ચૂંટણીમાં ઉભા રહ્યો, અમે ચૂંટણીમાં ઉભા રહીએ, લોકો જેના ઉપર હાથ મૂકે, આશીર્વાદ આપે એ જીતે ને બાકીના હારે. પણ ભાજપ વાળાને સત્તાનો એવો નશો ચડ્યો છે કે કોઈ પણ ભોગે ભાજપ જીતવું જોઈએ એવી દાદાગીરી કરે છે. આ વખતે 720 બેઠકો એમણે બિનહરીફ કરી. હું તમને એક છાપામાં જે લખાઈને આવ્યું વાંચીને સંભળાવું. દિવ્ય ભાસ્કર છાપું છે, ચરોતરમાં 16/4/2026 નું છાપું છે. એક તાલુકા પંચાયતની બેઠક ઉપર ખેલ, ઉમેદવારે ફોર્મ પાછું નહીં ખેંચતા પોલીસે પૂર્વ પ્રેમિકાને શોધી લાવી અરજી કરાવી, આખરે ઉમેદવાર તાબે થયો અને ફોર્મ પાછું ખેંચ્યું. આ કેટલું વ્યાજબી છે? કોઈ માણસે ચૂંટણીમાં ફોર્મ ભર્યું, એની 10 વર્ષ પહેલાની પૂર્વ પ્રેમિકાને પોલીસે ગોતી, ભાજપ વાળાએ નહીં, પોલીસે એ છોકરીને ગોતી, ખોટી અરજી કરાવી. ઈ અરજી લઈને પોલીસ ઉમેદવાર પાસે ગઈ કે ફોર્મ પાછું ખેંચે જો, બળાત્કારની ખોટી એફઆઈઆર કરું. આ ઘટનાને તમે કેવી રીતે જોવો છો? એક કે ભાજપને ચૂંટણી જીતાડવા માટે પોલીસ કેવા હલકા ધંધા કરે છે, એ પહેલો દાખલો આમાંથી મળે છે. અને બીજી વાત કે ચૂંટણી જીતવા માટે પોલીસ, ભાજપ કેટલા હલકા કામ કરે છે. આ કઈ વ્યાજબી વસ્તુ છે? ચૂંટણીઓ આવતી રહેશે, નેતાઓ આવતા રહેશે, ઉંમર થાય મરતા રહેશે, નવા જન્મતા રહેશે, પાર્ટીઓ બનતી રહેશે, પાર્ટીઓ ખતમ થતી રહેશે, રાજનીતિ ચાલતી રહેશે. પણ આવા હલકા ધંધા કરીને તમે જાશો તો આ બધું રિપેર કરવામાં પાછળની પેઢીઓને કેટલા વર્ષ લાગશે, કેટલા વર્ષ લાગશે આ બધી સિસ્ટમ સુધારવામાં. ચૂંટણીઓ જીતવા માટે તમે મહિલાઓનો ઉપયોગ, પોલીસનો ઉપયોગ, ગુંડાનો ઉપયોગ, અને મહિલા, ગુંડા, પોલીસનો ઉપયોગ કરીને જે ચૂંટણીઓ જીતે, તમે એની પાસે કામ લઈને જઈ શકશો? જે લોકો ચૂંટણીઓ જીતવા અપહરણ કરતા હોય એ જીતી ગયા પછી તમે એની પાસે જઈ શકશો? કહી શકશો કે ભાઈ મારે આ કામ છે? હું તો તમને વિનંતી કરવા આવ્યો છું કે ઘણા બધા મુદ્દાઓ છે, પણ સમજવા જેવો એક જ મુદ્દો છે કે હવે બહુ થઈ ગયું છે, હવે બસ થઈ ગયું છે, હવે એક વખત ઝાડુ મારીને આ ગંદકી સાફ કર્યા વગર રહેવાનું નથી. આ એક સમજવાની વાત છે. મિત્રો, એક બીજી બિન રાજકીય વાત એ કહેવી છે કે આખા ગુજરાતમાં દારૂના નામે જે કાંઈ ચાલી રહ્યું છે એનાથી લોકો ત્રસ્ત છે, લોકો પીડાય છે, લોકો દુખી છે. અનેક પરિવારો બરબાદ થયા છે, અનેક બહેનો નાની ઉંમરમાં વિધવા બની, અનેક દીકરાઓ બાપ વગરના થયા. હજારો કિસ્સાઓ છે. સમાજ આખોય દારૂના દૂષણ સામે લડાઈ લડે છે, પણ હજુ દારૂના દૂષણની લડાઈ ચાલુ છે, એનું કોઈ પરિણામ નથી આવ્યું. ત્યાં ડ્રગ્સનું દૂષણ આ ભાજપ વાળા ગુજરાતમાં લઈ આવ્યા. અનેક સ્કૂલોની આસપાસના પાનના ગલ્લાઓમાં, કોમર્શિયલ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં, અનેક યુનિવર્સિટીઓની આજુબાજુમાં, બસ સ્ટેન્ડોમાં, રેલવે સ્ટેશનોની આજુબાજુના વિસ્તારોમાં બેફામ ડ્રગ્સ રાજકોટમાં, સુરતમાં, અમદાવાદમાં મળે છે. તમે બધા જવાબ આપો કે મારી વાત સાચી છે કે ખોટી? આનો રસ્તો શું? 30 વર્ષથી ભાજપની સરકાર છે. આજથી 7-8 વર્ષ પહેલા હજુ ગુજરાતમાં ડ્રગ્સની ક્યાંય ચર્ચા નહોતી. હું 2014-15 પોલીસમાં હતો અમદાવાદમાં. મારી આખી નોકરી દરમિયાન ક્યાંય ડ્રગ્સની આટલા મોટા પાયે ગુજરાતમાં ચર્ચા જ નહોતી. અચાનક હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી બન્યા, આખા ગુજરાતમાંથી ડ્રગ્સની ખબરો આવવા માંડી. રોજ જાગીને છાપું ખોલો, અહીંથી પકડાણું, અહીંથી પકડાણું, અહીંથી પકડાણું. અને એના કરતા ખરાબ સમાચાર કે હમણાં વિધાનસભાની અંદર બજેટ સત્ર હતું, CAG નો રિપોર્ટ આવ્યો, વિધાનસભાની અંદર રજૂ કર્યો સરકારે લેખિતમાં. એમાં એવું અમને ધારાસભ્યોને લખીને આપ્યું કે ગુજરાતની પોલીસે જે કાંઈ ડ્રગ્સ જપ્ત કર્યું છે એમાંથી 35,000 કરોડનું ડ્રગ્સ ઉંદડા ખાઈ ગયા. એ કયા ઉંદડા હતા? તમે વિચાર તો કરો કે પોલીસ સ્ટેશનમાંથી ડ્રગ્સ ઉંદર ખાઈ ગયા. મને એક ભૂતપૂર્વ પોલીસ તરીકે વાત જરાય હજમ નથી થતી. મને એવું સ્પષ્ટ લાગે છે
કે પોલીસ સ્ટેશનોમાંથી ડ્રગ્સ વેચાઈ ગયું છે ને બુટલેગરો રૂપિયા કમાઈ ગયા છે ડ્રગ્સમાંથી. પોલીસ સ્ટેશનોમાં જમા કરેલો દારૂ વેચાઈ જાય, ડ્રગ્સ વેચાઈ જાય, ગાડી જમા કરી હોય એના ટાયરો વેચાઈ જાય. અને આપણે ભારત માતા કી, ક્યાં સુધી આ હાલ છે કે દરેક પાપ કર્યા પછી, હલકું કૃત્ય કર્યા પછી, અધમ કામ કર્યા પછી ભારત માતા કી, ભારત માતા કી. ક્યાં સુધી ભારત માતાને આપણે આવી રીતે વગોવતા રહીશું? ક્યારેક તો કોઈ પૂછે, ક્યારેક તો કોઈ ઊભો થાય કે એ ભાઈ, ભારત માતાનો નારો બોલાવતા પહેલા તું કેટલો ચોખ્ખો છો એ બતાવી લાય, પછી બોલજે, નકર મારી સોસાયટીમાં નારા નો બોલતો મહેરબાની કરીને કોઈ જાતના. ક્યારેક તો કોક તો પૂછો, કોક તો પૂછો એને કે ભાઈ શું ધંધા કરીને આવ્યા છો ને કયા નારા બોલો છો? કેટલી બધી ગેંગો અહીંયા રાજકોટમાં ફરે છે, લુખ્ખા તોડબાજોની, કાળા સ્કોર્પિયો લઈને આમથી આમ આખો દી હડિયા પાટિયું કરે છે, લોકોને ડરાવે, ધમકાવે, જમીન પચાવી પાડે, પૈસા થોડાક આપ્યા હોય ઉછીના, પછી પઠાણી ઉઘરાણી કરે, આત્મહત્યા કરવા મજબૂર કરે. અને પોલીસ સ્ટેશનમાં તમે ફરિયાદ લખાવા જાઓ તો તમારી ન લખે, એની લખી લે તમને પૂર દે. મને હજુ એ નથી સમજાતું, મેં પોલીસમાં નોકરી કરી, કે પોલીસને પગાર આપ્યો છે એફઆઈઆર લખવાનો, યુનિફોર્મ આપ્યો છે એફઆઈઆર લખવાનો, એસી આપ્યું, ટેબલ આપ્યું, કોમ્પ્યુટર આપ્યા, ફોર વ્હીલ આપી, ડ્રાઈવર આપ્યા, બધું એટલે આપ્યું કે જે પીડિત માણસ આવે એની એફઆઈઆર લખવાની. આ લોકોને શું મનમાં તકલીફ છે કે પીડિત આવે એની એફઆઈઆર નહીં લખે, પણ ગુંડો આવશે તો એની એફઆઈઆર તરત લખી લેશે. એને તકલીફ શું છે? ઈ જ કાગળ, ઈ જ પેન, ઈ જ કોમ્પ્યુટર, ઈ જ પ્રિન્ટરમાં એફઆઈઆર લખવાની છે. આપણી ક્યારેય ન લખે, સામેવાળાની તો જલ્દી લખી લે. આ પરિસ્થિતિ સાચી છે ખોટી? અને કોણ બદલશે? કોક તો જાગે આના માટે, કોક તો જાગે, કોક તો પોતાનો આત્મા જગાડો કે આ ક્યાં સુધી આવું હાલ છે. અમે યુવાનોએ એક તો છે ને કે ભાઈ આ બધું બદલાવવું જોઈએ, બદલાવવું જોઈએ, આમ નો હાલે, રોડ તૂટલા નો હાલે, ગટર આવી નો હાલે, શાળા આમ નો હાલે, ઓલું આમ નો હાલે. એક તો છે કે આખી જિંદગી ફરિયાદ ફરિયાદ ફરિયાદ. અને એક છે કે રાહુલભાઈ જેવા, હાર્દિકભાઈ જેવા, અમારી બે બહેનો જેવા કોઈક ઊભા થાય કે હું જવાબદારી મારા ખભે લઉં છું કે આ પરિસ્થિતિ બદલીશ, અને આગળ ચાલવા લાગે કે મને તમે આશીર્વાદ આપો, અમે આ બદલીને બતાવીએ. આમણે જવાબદારી ખંભે લીધી છે, ફરિયાદ નહીં, જવાબદારી લીધી. અને નાના માણસો જવાબદારી લે ને ત્યારે તકલીફ બહુ પડે. નવી નવી દુકાન ચાલુ કરી હોય ને તો 2 વર્ષ રાગે પાડવામાં કેટલી તકલીફ પડે આપણે જાણીએ છીએ. અમે બધા નવા છીએ, અમારા ખાનદાનમાં કોઈ નેતા નથી, જિંદગીમાં કોઈ દી કોઈ સારા નેતાને અમે મળ્યા નથી. આ તો પીડા એવડી આવી, દુઃખ એવડું આવ્યું, તકલીફ એવડી આવી કે અમે નક્કી કર્યું કે હવે અમે પોતે રાજનીતિમાં જાશું અને જે કરવું પડે કરશું, પણ બદલાવ લાવીને રહીશું દોસ્તો. અને અમે નાના પરિવારના માણસો, ગામડાના માણસો, અમારા કુટુંબમાં કોઈ ગ્રામ પંચાયતનો સભ્ય ન મળે. આ સ્વબળે, સ્વ આવડતથી, સ્વ સમજણથી, સ્વ સંઘર્ષથી અહીં સુધી પહોંચ્યા છે. અહીં સુધી પહોંચવામાં અમારી જે બુદ્ધિ, જે બળ, જે સમજણ તમને અમારામાં દેખાય હોય તો એક વખત તમે બધા કશું જ આમ તેમ કર્યા વગર હાવણા વાળી વોર્ડ નંબર 4 કરીને અમારા 4 ઉમેદવારોની ચૂંટણી જીતાડો એવું વિનંતી કરું દોસ્તો. ઉમેદવારો તો કરવું હમણાં, પણ છેલ્લે 1-2 બીજી વાત મારે એટલી કહેવી છે કે આ કોર્પોરેશનની ચૂંટણી છે. મારા શરૂઆતના મુદ્દામાં મેં રોડ કે ગટર, ટાઉન પ્લાનિંગ વગેરેની વાત કરી. ભાજપના કોઈ નેતાને એ ખબર જ નથી ચૂંટણી કઈ છે. ભાજપના પ્રદેશ પ્રમુખ હમણાં ભેસાણમાં આવ્યા, હું જ્યાંનો ધારાસભ્ય છું ન્યા, અને ન્યા માઇકમાં જે કાંઈ એના ભાજપના કાર્યકર્તા અથવા આગેવાનો બેઠા હોય એને એવું કીધું કે મારા ભેસાણના ભાઈઓ, કેરળની હાલત જુઓ, પશ્ચિમ બંગાળની હાલત જુઓ. ભેસાણમાં બેઠા બેઠા કેરળની હાલત કેમ જોવી? બસો મૂકો અને લઈ જાઓ, બધાને બતાવો, રૂબરૂ જોઈ લો, જાઓ. આ લોકોને ખબર જ નથી કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કેરળની હાલત જોવાની. તમે કાંઈક અમારી હાલત જોવો. 30 વર્ષ તમારી વાહે ગાય લુગડા ફાટી ગયા, ચપ્પલના તળિયા તૂટી ગયા. અમારું જોવો, બંગાળની હાલત જોવો ને કેરળની હાલત જોવો તો અમારી કોણ જોશે? અને તમારે અમને બંગાળની હાલત બતાવવી હોય તો મૂકો અહીંયા એસી, વોલ્વો, બસો, 500 બધા રાજકોટ વાળાને લઈ જાઓ, બતાવીને પાછા લાવો. દોસ્તો, ચૂંટણી કઈ છે?
મુદ્દો કયો છે, વિષય કયો છે, અને દરેક નાની મોટી ચૂંટણી મોદી 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 કર્યા કરે. છોકરો 5-7 વર્ષનો હોય અને ત્યારે એને પૂછ્યું કે બેટા કોણ છો, તો એમ કે રમેશભાઈ છોકરો છે, તો સારો લાગે. 45 વર્ષે પૂછ્યું તમે, તો રમેશભાઈ છોકરો એમ ન કહેવાય, મારું નામ ગોપાલભાઈ એમ કહેવાય. બાપાનું નામ તમે 12 વર્ષ સુધી વટાવો તો હારા લાગો, ઢાંઢા થાવ પછી બાપાનું નામ ન લેવાનું હોય. તમારું પોતાનું શું છે એ કયો આ રાજકોટમાં, તો ખબર પડે. જેટલા ભાજપ વાળા મોદી મોદી, તમારું શું છે એ કયો ને. પેલા ઢાંઢા થયા, હવે 30 વર્ષ ચૂંટણા જીતો છો તો તમારું કઈ કહી એકતા નથી. દર ચૂંટણીએ મોદી મોદી. 12 વર્ષનો છોકરો એમ કહીએ કે હું ગોપાલભાઈ દીકરો છું. 42 વર્ષના એવું કહેવાય? એને એમ કેવું છે કે હું રમેશ છું, સુરેશ છું, આ મારી અતુલ આઈસ્ક્રીમની દુકાન છે, એમ કેવું જોઈએ. 30 વર્ષથી કોર્પોરેશન ભાજપની છે અને તોય મોદી મોદી. તો તમે કોણ છો? અને આ કઈ થોડી લોકસભાની ચૂંટણી છે કે અહીં તમને મત દેવીને તમે વડાપ્રધાન થઈ જવાના છે. સોયટા મોદી મોદી. તમે વિચારો દોસ્તો, ભલે તમે હસતા મોઢે મારી વાતમાં ભલે દાંત કાઢ્યા, જોકે હસતા હસતા વાત કરવી બહુ જરૂરી છે. એટલા માટે કે આપણા દુઃખની ભાજપમાં કોઈને કાંઈ ચિંતા નથી, આપણા આંસુડાની સરકારમાં કોઈને કદર નથી ને એટલે હસતા મોઢે જ વિદાય આપવાની છે. દાંત કાઢતા જાઓ, હાવણો મારતા જાઓ, રજા આપતા જાઓ, નીકળો હાલો. કેમ કે રોઈએ તો આપણા આંસુની કિંમત નથી સરકારમાં, દુઃખ વ્યક્ત કરીએ તો આપણા દુઃખની કોઈ કિંમત નથી ને એટલે હસતા વસતા પાડી દેવાના છે, રાજી ખુશી રવાના. પણ હું તમને એ કહેતો કે જેટલા પણ ભાજપના નેતાઓ છે કોર્પોરેશનની ચૂંટણીમાં, જો ઈ પોતાના નામથી મત ન માગી શકતા હોય, એને ઈ નથી ખબર કે આ ચૂંટણી લોકસભાની છે કે વોર્ડની છે, ઈ કાલ ચૂંટાઈ જાય કરશે હું? તમને ખબર તો હોવી જોઈએ ને કે તમે કઈ ચૂંટણીમાં ઉભા છો, શું મુદ્દા છે, શું વિષય છે. ચૂંટાઈ જાઓ તો તમે શું બનવાના, ન્યા તમારે શું કરવાનું, કોઈને કાંઈ ખબર નથી. હમણાં મેં એક વિડીયો જોયો, એમાં એક ટીવી વાળા ભાઈ, એમાં પેલા વિડીયો આવે છે કે હર્ષ સંઘવીએ એક કાર્યાલયનું ઓપનિંગ કર્યું ચૂંટણી લક્ષી. એમાં એક બેન એની તરત પાછળ ઉભા હતા, એ ભાજપના ઉમેદવાર હતા, ભરૂચનો વિડીયો હતો. હર્ષ સંઘવી રિબિન કાપી, પાછળ બેન ઉભા ઉભા તાળીઓ પાડતા હતા. રિબિન કાપવાનો પ્રોગ્રામ પૂરો થયો પછી એક મીડિયા વાળાએ પૂછ્યું કે બેન આપણા રાજ્યના ગૃહમંત્રી કોણ છે? તો બેને 10 મિનિટ વિચાર્યું, એ ભાજપના ઉમેદવાર છે. હમણાં હું ફેસબુક પર વિડીયો મૂકીશ, મારું ફેસબુક ખોલીને બધા જોઈ લેજો, તમને નજરે જો. જેને રાજ્યના ગૃહમંત્રી કોણ છે એ ખબર નથી ને તોય આપણો વિકાસ. મિત્રો, કહેવા જેવી અનેક વાતો છે, કહેવા બેસીએ તો ખૂટે એમ નથી. શિક્ષણની, આરોગ્યની, રોડ રસ્તાની, સાફ સફાઈની, પાર્કિંગની, ટ્રાફિકની, ઝાડવાઓની અનેક વાતો છે. પણ સમજવા જેવી એક જ વાત છે કે ભાઈ આ વખતે બધાય એક મત થઈ નક્કી કરી લો, અહીં બેઠા બેઠા ખાવડામાં મત દેવાનો છે, ઝાડુ મારી દેવાનું છે અને ગંદકી સાફ કરવાની છે. મિત્રો, અત્યારે અહીંયા માત્ર વોર્ડ નંબર 4 માંથી રાહુલભાઈ ભુવા, હાર્દિકભાઈ રાબડિયા, અવનીબેન જાગાણી અને રિદ્ધિબેન મેટારિયા આ અમારા વોર્ડ નંબર 4 ના ઉમેદવારો છે. વોર્ડ નંબર 5 માંથી અશોકભાઈ દુધાગરા, જયદીપભાઈ ભડાણિયા, નીતાબેન અજાણી અને કિંજલબેન ભરવાડ આ અમારા વોર્ડ નંબર 5 ના ઉમેદવારો છે. અને વોર્ડ નંબર 6 માં નરેન્દ્રભાઈ જાગાણી, કુલદીપભાઈ રામાણી, મંજુલાબેન પારધી અને રેખાબેન ડાંગર આટલા લોકો વોર્ડ નંબર 6 માં ઉમેદવાર છે. મિત્રો, મારી ઉંમર બહુ નાની છે, પણ એક વસ્તુનો અમને કાયમ ગર્વ થાય છે કે હું અત્યારે અહીંયા નામ બોલ્યો, બોલનાર માણસની ઉંમર 36 વર્ષ છે. આ બધા 32, 35, 36 વાળા જે છે, કદાચ નાના હશે, ઉપર તો નહીં જ હોય. પણ શરૂઆતમાં આપણો પરિચય આપણા વડીલ કરાવતા હોય કે આપણા માવતર ટાઈપના માણસો એમ કે ગોપાલ અમારે રમેશભાઈનો દીકરો, આ ઓલાનો દીકરો, આને તમારે આમ કરવાનું છે વગેરે. પણ અમને એ વાતનું ગૌરવ છે કે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ અમને નાની ઉંમરે એવડી મોટી જગ્યાએ બેહાડ્યા છે કે અમે પોતે બીજાનો પરિચય આપી શકીએ એવી લાયકાત આપી છે. અમને એવી લાયકાત અરવિંદ કેજરીવાલે આપી
કે ગોપાલ ઇટાલિયા 36 વર્ષે નામ બોલે ને એમાં ઊભો થાય એ 25 વર્ષનો ને 28 વર્ષનો હોય. બાકી રાજકારણમાં તો 45 વર્ષ પછી તે હજુ એમ કે યુવા મોરચામાં પ્રદેશ અધ્યક્ષ છે 45 વર્ષના. અને હમણાં જ તે ભાજપે જે એ પ્રદેશ મોરચાના પ્રભારી બનાવ્યા. મારી સામે જે ભાઈ 48 વર્ષે ચૂંટણી હાર્યા એને પ્રદેશ યુવા મોરચા ભાજપના પ્રભારી બનાવ્યા 48 વર્ષે. હજુ એ યુવાન છે તો આનો વારો કેદી આવશે? હજુ 48 વર્ષ વાળા યુવાન છે તો આને તો 70 વર્ષે વારો આવે. કોઈ કહેવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. એવા જમાનામાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ યુવાનોના હાથમાં રાજનીતિની જવાબદારી સોંપી છે કે ભણેલા ગણેલા ઉર્જાવાન ઉત્સાહી યુવાનો આવશે અને ગુજરાતની રાજનીતિ બદલશે. એવા ભરોસા સાથે અમને બધાને જવાબદારી સોંપી છે. હું તમારા ભરોસે તમારા ઉપર આશા રાખું છું કે આ વખતે વોર્ડ નંબર 5 માં ઢોલ વગાડે એવું, પેંડા ખાય એવું, નાળિયેર વધેરે એવું કામ તમે બધા કરી દેજો હાવડો મારીને. દોસ્તો, આપ સૌએ આટલી મોડી રાત સુધી ખૂબ શાંતિપૂર્વક અમારી વાત સાંભળીએ બદલ બધાયનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. સૌને મારા પ્રણામ. ભારત માતા કી, ભારત માતા કી જય. જવાન જય જવાન. ખૂબ ખૂબ બધાનો આભાર. હાલ ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ ઇટાલિયા. ખૂબ સરસ મજાની એમની વાત્સલ્ય આપની સમક્ષ એમને છે મૂકી. આ તકે સમગ્ર હું ટીમને વિનંતી